નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, ભયની ભયભીત દશા, એટલી બધી મનોદશા વિચિત્ર બની જાય છે કે કશું નથી હોતું છતાં આપણે કલ્પનાનો ઢોર ચડાવી અને એ આવનારી તકને એટલી બધી મુશ્કેલ ભરી બનાવી દે. હકીકતમાં એ તક એટલી બધી વિચિત્ર નથી હોતી, પણ ભય શું કરે છે, ડર શું કરે છે, આપણને એ તકને એવી નજરથી જોડાવે, એવી નજરથી બતાવે કે જાણે કે બહુ ભયંકર છે, મહાદુષ્કર છે, મહાકઠિન છે, મહાભારે છે. બસ આ વાત મગજની અંદરમાં ઘુસાડી દે. મેં તમને જેમ ગઈકાલે પણ કીધેલું હતું, હવે આ સમર વેકેશનના જે અત્યારે ઉપધાનની મેં વાત મૂકી છે, જેટલા લોકો કહે છે કે સાહેબ ઉપધાન કરવા છે, આપની નિશ્રામાં કરવા છે, આપના પ્રવચનો સાંભળવા માટે મળશે, આપની નિશ્રામાં રહેવા માટે મળશે, આપના ગુરુકુલવાસમાં રહેવા માટે મળશે, આ બધું જ બોલે. પછી પણ કહીને એવું છટકી જાય, પણ સાહેબ ગરમી, હવે હું કહું છું એ વખતે ગરમી આટલી પડે પણ નહીં, ન પણ પડે. અત્યારે તમે જેટલી ગરમીની ચિંતા કરો છો એટલી ગરમી કદાચ એ વખતે ન પણ હોય. પરંતુ શું થયું, હજી આવનારા સમયને ભયના ચશ્માથી અત્યારે જોવે છે, એટલે તક કેટલી બધી દુર્લભ બની જવાની. અને ઘણી વખત એવું થાય છે કે અત્યારે કદાચ ઉપધાન કરવામાં નહીં આવે તો પછી કદાચ જિંદગીમાં ક્યારેય કરવા માટે મળતા પણ નથી. ઘણા લોકોના આવા અનુભવો સાંભળ્યા છે કે જ્યારે કરવાની તક હતી, કરવાનો સંયોગ હતો, કરવાનો મોકો હતો, અને એવા સમયની અંદરમાં આવો એક ભય આડો આવી ગયો, અને ભય આપણી નજર ચોરી લે છે અને એની નજર આપણી નજરમાં ગોઠવી દે છે. પછી એની નજરથી આપણે જોયા કરવાનું, કેટલું બધું ભારે, કેટલું બધું કઠિન, આ યાત્રા કેટલી બધી ભારે કહેવાય, 99 કેટલું ભારે કહેવાય, ઉપધાન કેટલા ભારે કહેવાય. પછી એને બધી જ ક્રિયાઓ ભારે લાગે. 99 પણ ભારે લાગે, છરીપાલી સંઘ પણ ભારે લાગે, ઉપધાન પણ ભારે લાગે, સંયમ જીવન પણ ભારે લાગે, એને એકાશનું બેસનું પણ ભારે લાગે. એને એમ થાય કે બસ જ્યાં જઈએ ત્યાં બધી જ અનુકૂળતા ભોગવવાની, કદાચ આમ થઈ જાય તો, કદાચ આમ થઈ જાય તો. આ બધી જ ભયની માનસિકતા છે. હવે આ માનસિકમાંથી જો છુટકારો પ્રાપ્ત કરવો હોય તો આવી ભયને ભયભીત કરનારા એક બળવીરની કથાને આપણે જાણવી પડશે. અને કથામાં ત્યાં સુધી પહોંચ્યા કે કેવળ જ્ઞાની વીરસેન મુનિવર પધાર્યા અને ભુવન સુંદરીએ પોતાના પિતાને જ્યારે પોતાનો પૂર્વભવનો વૃત્તાંત પૂછ્યો કે આ મલય મેઘ યક્ષરાજને અમારી ઉપર આટલો બધો પ્રેમ કેમ છે, અને મુનિવરે આખી કથા બતાવી દીધી, ભવોની પરંપરા બતાવી દીધી. હવે મુનિવર તો વિહરી ગયા, મુનિવર તો વિહાર કરી ગયા, મુનિવર તો સ્નેહના બંધનોમાં બંધાતા નથી. પોતાની દીકરી છે, હવે પોતાની દીકરીનો જે જમાઈ બનવાનો છે, પોતાની પત્ની ચંદ્રશ્રી મળી છે, કેટલાય વખત પછી મળી છે, કેમ છો, શું કર્યું, કેવી રીતે કર્યું, પછી ક્યારે મળશો, હવે આ નંબર લઈ લો, આ મોબાઈલ નંબર લઈ લો, આવી રીતે સમાચાર આપતા રહેજો, મળવા હું તો આવી રીતે કરતા રહેજો, અમે આ નગરમાં છીએ, આટલા મહિના આટલા દિવસ અહીંયા રહેવાના છીએ. આવી કોઈ કહેતા કોઈ વાત નહીં. અત્યારે અમારા વર્તમાન સાધુ જીવનની અંદરમાં આ વાત શરૂ થઈ ગઈ છે. હું હોઉં કે બીજા હોય, આ જગ્યાએ જવાના, આટલા દિવસ રોકાવાના, અહીંયા વંદન કરવા આવી શકશો, અહીંયા આ પ્રમાણે કરી શકશો. આ અપ્રતિબદ્ધ વિહારો કરતા હતા મુનિવર. એ તો બસ માખીની પાકની જેમ નિર્મલ સંયમ જીવન, શું આવ્યા અને શું ગયા, નીકળી ગયા. અને આ બાજુ અમરસેન પણ નીકળે, હરિવિક્રમ પણ નીકળવાનો છે, ભુવન સુંદરીયા પણ લગ્ન થઈ ગયા, હવે એ પણ અયોધ્યા નગરી તરફ જવાનું છે. હવે વિયોગનો સમય આવ્યો. આટલા વર્ષોથી મલય મેઘે દીકરીની જેમ આને જે ઉછેરી છે, સાવ નાનકડી ફૂલ જેવી દીકરી હતી ત્યારથી લગાવી આ યુવાનીના ઉંમરે પગ મૂક્યા ત્યાં સુધીમાં દીકરી સાથે ને સાથે રહી. સગી દીકરી કરતાં પણ વધુ પ્રેમ અને પ્યાર આપ્યો છે. હવે જ્યારે પતિના ઘરે વિદાય પામે છે, દીકરીને જવાનું તો હોય છે જ. મલય મેઘ યક્ષરાજ સમજે છે, સમજદાર છે, પણ આ સ્નેહના બંધનો, સ્નેહના તંતુઓ છોડતા છોડતા બહુ ભારે પડે છે. એટલા જ માટે સંથારા પુરુષીમાં પરમાત્માએ બતાવ્યું છે,
સંજોગ મૂલા જીવેન પત્તા દુઃખ પરંપરા. એટલા બધા સંબંધ કોઈની સાથે નહીં જોડી દેવા કે એનાથી અલગ પડવાનો વારો આવે, એના વિયોગનો વારો આવે, એ દુનિયામાંથી ચાલી જાય એટલે આપણી જિંદગી સાવ અધૂરી અને સાવ એકાંત ભરી બની જાય. વ્યક્તિને પ્રેમ કરવાનો, વ્યક્તિને સ્નેહ કરવાનો, સારી ગુણિયલ વ્યક્તિની સાથે સંબંધ પણ જોડવાનો, પણ સાથે એક વાત ધ્યાનમાં રાખવાની કે આ ગમે તારે ચાલી જવાનું છે. ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીર ઉપર એટલો બધો પ્રેમ પેદા કર્યો, એટલો બધો પ્રેમ પેદા કર્યો, શબ્દાતી શબ્દ દ્વારા જેનું વર્ણન ન થઈ શકે એટલો બધો પ્રેમ ગૌતમ સ્વામીજીએ પ્રભુની સાથે જોડી દીધો. હવે શું થયું? પરમાત્માનો જ્યારે વિયોગ થયો, પ્રભુ તો નિર્વાણ પામ્યા 72 વર્ષે અને ગૌતમ સ્વામી જે તૂટી પડ્યા છે. ગૌતમ સ્વામીએ જે વિલાપ કરેલો છે, હવે આવા મહાજ્ઞાની દ્વાદશાંગીના રચયિતા, 14 પૂર્વધર, લબ્ધિના ભંડાર, ગણધર ગુરુ ગૌતમ સ્વામીજીની જો આ હાલત હોય તો આપણી શું હાલત થાય? ધર્મ સ્નેહ આ બધો જ રાખવાનો, ના નથી, પણ એવો સ્નેહ નહીં રાખવાનો કે જે સ્નેહના કારણે આપણે પણ નુકસાનમાં જઈએ, સામેની વ્યક્તિ પણ નુકસાનમાં જાય. હવે અહીંયાથી વિખૂટા પડવાનો વારો આવે છે એટલે બધાની આંખની અંદરમાંથી આંસુ છે. ચંદ્રશ્રી પણ રડે છે કે બેટા પતિના ઘરે જાઓ છો ત્યાં સાચવજો, કુલ મર્યાદા જાળવજો, મારા આપેલા સંસ્કારોને બેટા દીપાવજે. માં છે, સમજે છે કે દીકરીને વરાવવાની હોય જ છે, છતાં પણ એક માતાનો સ્નેહ. અને આ બાજુ મલયમેઘ યક્ષરાજ પણ ગદગદ છે, એની બધી પત્નીઓ, એનો પરિવાર, આખા સંન્યાસની અંદરમાં રહેલા, આશ્રમમાં રહેલા સંન્યાસીઓ. અરે એ તો ઠીક છે, પણ જંગલની અંદરમાં વર્ષોથી રહી છે આ ભુવન સુંદરી. ત્યાંના હરણના બાલ હરણો, મુરગલા, ત્યાંના વન પંખીઓ, ત્યાંના વૃક્ષો, ત્યાંની હવા, ત્યાંના વૃક્ષના પાંદડા, આ બધા જ જાણે કે ભુવન સુંદરીના વિયોગથી દુઃખી થયેલા છે. અહીંયા વર્ણન કર્યું છે કે ભુવન સુંદરી એક એકની પાસેથી વિદાય માંગે છે. હે વન દેવતા, બહુ નાની ઉંમરથી તમારા ખોરે ઉછરી છું, મલયમેઘ યક્ષરાજે મને તમારા જંગલોની અંદરમાં રમવા દીધી છે, તો એ વન દેવતા જઈ રહી છું, બસ મારી સંભાળ કરજો, મારી સુરક્ષા કરજો. હે જંગલના પ્રાણીઓ, હે હરણબાલ, હે મૃગલા, હવે હું વિદાય લઈ લઈ છું. અને હરણોને પણ ખબર પડી ગઈ કે આ ભુવન સુંદરી હવે જાય છે, પતિના ઘરે વિદાય પામે છે. જાણે એ લોકોના ચહેરા ઉપર પણ ઉદાસી છવાઈ ગઈ. એક એક વૃક્ષ પાસે જાય છે, જે વૃક્ષ એને નાની ઉંમરમાં જાતે રોપ્યા છે, જે વૃક્ષને એને સિંચીને મોટા કર્યા છે, જે વૃક્ષ નીચે પોતે રમી છે, જે વૃક્ષ નીચે ક્રીડાઓ કરી છે, એ બધા જ વૃક્ષોની પણ વિદાય માગે છે. જંગલની અંદરમાં રહેલી પ્રત્યેક વસ્તુઓ, ત્યાંની ધરતી, ત્યાંની માટી, ત્યાંની હવા, ત્યાંનું પાણી, ત્યાંના સરોવર, ત્યાંના વૃક્ષો, ત્યાંના પંખીઓ, ત્યાંના પ્રાણીઓ, આ બધાની વિદાય માગતા 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 સૌથી છેલ્લે વલ્ગુ ઋષિ પાસેની આવે છે. ઋષિ પણ મધ્યસ્થ છે, તટસ્થ છે, બે હાથે આશીર્વાદ આપે છે કે બેટા નવી જિંદગીની અંદરમાં જાઓ છો, બસ પરિવારના એકમેક બનીને રહેજો, જિંદગીને એવી દીપાવજો કે તમારા માતા પિતાનું નામ ઉજ્જવલ બને. ચંદ્રશ્રીને ભેટીને પણ ભુવન સુંદરી રડે છે. ચંદ્રશ્રી પણ સમજે છે કે હવે તો મારે બસ સંન્યાસ્ત જીવનની અંદરમાં આગળ વધવાનો સમય આવી ગયો. એમને પણ પગે પડીને વિનંતી કરી અને રજા માંગે છે. જેટલા પણ આશ્રમની અંદરમાં રહેલા સંન્યાસીઓ હતા આ બધાની પણ વિદાય માગી. છેલ્લે યક્ષ કન્યાઓ, યક્ષની સ્ત્રીઓ અને છેલ્લે મલયમેઘની પાસે જ્યારે આવે છે ત્યારે બાજીને એમને ભેટીને એવી કરુણ સ્વરે આક્રમણ કરે છે, અગર આ જંગલની અંદરમાં જો અમારા અનાથ એવા માતા અને મને જો તમે ન સાચવી હોત તો અમારું શું થયું હોત. એ વખતે મલયમેઘ કહે છે કે બેટા આ બધી વાતોને ભૂલી જાઓ, આપણો ગતભાવનો સંબંધ છે એ આપણને વીરશેર કેવલજ્ઞાની મુનિવરે બતાવ્યો છે ને. આપણે બધા જ ગતભાવની અંદરમાં સંબંધોના સાથે જોડાયેલા હતા, એક સંબંધના સૂત્રની અંદરમાં આપણે બધા જોડાયેલા હતા. બેટા વિયોગ થવાનો છે તો મને ખબર હતી, પણ આટલો જલ્દી થશે મને ખબર નથી. તમને બહુ યોગ્ય પતિ મેં શોધીને આપ્યો છે. આ સંસારની અંદરમાં તું જેમ અનન્ય છે એમાં તારો પતિ હરિવિક્રમ પણ અનન્ય છે. ખૂબ પ્રેમથી સાથે રહેજો, દાંપત્ય જીવન બહુ મધુરું બનાવજો, દાંપત્ય જીવનના ખરણની અંદરમાં સ્નેહને રસોડજો. ક્યારે પણ પતિની અવહેલના, પતિની ઉપેક્ષા, પતિની નિંદા કે પતિથી અલગ કોઈ અન્ય સંબંધ નહીં બાંધવાનો, પતિના સંપૂર્ણ વફાદાર રહેવાનું. જેટલી આર્ય સ્ત્રીની જવાબદારી છે બધી તમારે નિભાવવાની. પતિના ઘરની અંદરમાં દાસ દાસીઓ હશે, નોકર ચાકરો હશે, ત્યાં પણ બધા મોરો પરિવાર હશે, પણ તમારી જવાબદારી છે પતિની અંગત સેવા કરવાની, પતિના પગલે પગલે ચાલવાની. આ જૂના સમયની અંદરમાં આવી બધી સલાહો અપાતી હતી.
આજે નવા જવામાં આવી સલાહ આપવા માટે જાઉં ને એટલે છોકરીઓ કે બધું અમારે જ કરવાનું, પુરુષે કાંઈ પણ નહીં કરવાનું, પુરુષની જવાબદારી શું, પછી બધું અમારે જ કરવાનું હોય. તો આવું કદાચ કહેવા માટે જાય, પણ એ જમાનો અલગ હતો, એ સમય અલગ હતો. અને યક્ષરાજ દીકરીના માથે હાથ ફેરવી એના આંસુને અંગૂઠાથી લૂસી અને બહુ પ્રેમથી થાબડીને કહે છે કે બેટા, મારાથી થાય બધી જવાબદારી મેં નિભાવી. બેટા, હવે તમે બીજા ઘરની અંદરમાં જઈ શકો છો. કોઈ પણ જગ્યાએ તકલીફ પડે, કાંઈ પણ મુશ્કેલી પડે, મુશ્કેલી પડશે જ નહીં. તમને હરિવિક્રમ જેવો પતિ એવો મળ્યો કે તમને કંઈ મુશ્કેલી પડવાની વાત જ નહીં આવે. છતાં પણ મુશ્કેલી પડે, તકલીફ આવે તો બેટા ક્યારે પણ માત્ર યાદ કરજે, આ તારો યક્ષરાજ પિતા ગમે તારે તારી બાજુની અંદરમાં આવી જશે. બેટા, મારું વચન છે, હું ગમે ત્યાંથી આવી જઈશ તારી પાસે. અમે તો યક્ષો છીએ, અમારી પાસે તો આકાશ ગમનની વિદ્યાઓ હોય. બેટા, ક્યારે પણ આવી જઈશ. આ બાજુ હરિવિક્રમને કહે છે કે બેટા, તું સમજદાર છે, તું સંસારનો સર્વશ્રેષ્ઠ પુરુષ છે, તું સુરવીર છે, તું સમજદાર છે, તું પવિત્ર છે, તારી અંદરમાં કોઈ પણ કહેવાની વાત નથી. છતાં પણ મારી બેટી છે, મારી દીકરી છે, એના બાપ તરીકે હું તને કહું છું. એના સાચા પિતા તો કેવળ જ્ઞાની બની ચૂકેલા છે, પણ બીજો એનો પિતા તરીકે હું છું. તો મારી દીકરી તમને સોંપું છું, એનો સંભાળ રાખજો. સ્ત્રી છે, કદાચ ક્યારેક કોઈ ભૂલ કરે, બાલિકા છે, જંગલની અંદરમાં ઉછરેલી છે, કદાચ તમારા રાજ્ય વ્યવહારને બહુ કદાચ ન સમજી શકે તો એને પ્રેમથી સમજાવજો. જિંદગીભર આ જંગલમાં રહી છે, જિંદગીભર એને આ જંગલોની વચમાં દિવસો પસાર કરેલા છે, આશ્રમોની અંદરમાં રહી છે. હવે એનાથી કદાચ કોઈ પણ ભૂલ થાય તો બસ એને માફ કરી દેજો. હરિવિક્રમ પણ કહે છે કે પિતાજી, આપ ચિંતા નહીં કરતા, એને કારજાની કોરની જેમ હું સાચવીશ, એની સંભાળ પૂરેપૂરી રહીશ. આપને એવું કહેવાનો ક્યારેય પણ વારો નહીં આવે. આ બધી વાતોચીતો કરી, બધા પાસેથી વિદાય માંગી અને રડતી આંખે નીચી નજરે હરિવિક્રમ સાથે રથની અંદરમાં આરૂઢ થઈ અને બધાની વિદાય લઈ અને આગળ ચાલતા ગયા. ત્રીજા મુકામ સુધી તો અમરસેન સાથે આવ્યો, એનો ભાઈ. એ પણ પોતાના રાજ્ય તરફ રવાના થઈ ગયો. હવે આ બાજુ વચમાં વૈરીસિંહને અલંગપુરીની અંદરમાં રાજ્ય સોંપી, ફરી વખત સૂચના વગેરે આપી, આજ્ઞાની અંદરમાં રહેવાની સૂચના આપી અને પોતે પછી આગળ વધે છે પોતાના રાજધાની તરફ. રસ્તામાં ઠેર ઠેર રાજાઓનું સન્માન મળતું ગયું, ઠેર ઠેર બહુમાન સ્વીકારતા ગયા. જ્યાં પણ પગ મૂકે છે હરિવિક્રમ, અને લોકો એની તારીફ સાંભળીને, એની પ્રશંસા સાંભળીને, એની પરાક્રમની વાતો સાંભળીને બધા જ રાજાઓ એની સાથે મિત્રાચારી કરવા માટે આવે છે. જ્યારે વિશિષ્ટ પુણ્યનો ઉદય જાગે છે ત્યારે બધા જ અનુકૂળ બને છે અને બધું અનુકૂળ બને છે. અને જ્યારે પાપનો ઉદય જાગે ત્યારે બધું પ્રતિકૂળ મળે અને બધા પ્રતિકૂળ બને. આ પુણ્ય અને પાપની આ એક કમાલ છે. જ્યારે પુણ્યનો ઉદય જાગે ત્યારે બધું જ અનુકૂળ, પૃથ્વી અનુકૂળ, ખોરાક અનુકૂળ, પવન અનુકૂળ, વ્યક્તિઓ અનુકૂળ, ઘર અનુકૂળ, વસ્ત્ર, પાત્ર, વ્યક્તિ બધું જ તમને અનુકૂળ અને મન ગમતું મળે. પરંતુ જ્યારે પુણ્ય પ્રતિકૂળ બને છે ને ત્યારે ધરતીમાંથી પણ કાંટા ફોંકાય. એટલે ઘણીવાર હું કહું છું પ્રવચનમાં કે પુણ્ય પ્રતિકૂળ બને ત્યારે ઊંટ ઉપર બેઠો હોય ને તો પણ કૂતરું કરડી જાય. આ પુણ્ય અને પાપની કમાલ છે. હરિવિક્રમનો જબરજસ્ત પુણ્યનો ઉદય છે. એટલે જ્યાં જ્યાં ત્યાં બધે જ અનુકૂળતા અને બધી જ અનુકૂળતા, કોઈનો પણ વિરોધ નહીં, કોઈ એની સાથે લડવા ઝઘડવા તૈયાર નથી, બધા એની સાથે મિત્રાચારી કરવા તૈયાર છે. બસ આ પુણ્યની બલિયારી છે. આપણે જો પણ એવું ચાહતા હોઈએ કે બધા મને અનુકૂળ રહે, બધા મારા અનુકૂળમાં રહે, બધા મારા તાબાની અંદરમાં રહે, જો આપણે આવું ચાહતા હોઈએ તો આપણે પણ વધુને વધુ પુણ્યને પેદા કરવા જેવું છે. જેટલું બને એટલું વધુને વધુ પુણ્ય. વર્તમાન સમયમાં લોકોની જેટલી પણ ફરિયાદો સાંભળવા માટે મળે છે એ સાંભળીએ, એમાં મોટા ભાગની ફરિયાદ છે પુણ્યહીનતાની. ઘરમાં ઝઘડા, તિરસ્કાર, અપમાન, છૂટાછેડા, કોર્ટ કચેરી, હોસ્પિટલમાં વારંવાર આંટાફેરા કરવાના, સુસાઇડ કરી લેવાનું, ખૂન ખરાબા થઈ જાય, બિઝનેસમાં ભયંકર ઘાટો થઈ જાય, છોકરા છોકરીઓ ઉદ્ધત પાકે, કોઈ વાત માનવા તૈયાર નહીં. આ બધું જ્યારે સાંભળવા માટે મળે છે ત્યારે એક જ વાત નજરમાં આવે છે કે ગત ભવની અંદરમાં પુણ્ય કમાવાની તક હતી, એને ઝડપી નહીં અને એક ભવની અંદરમાં પુણ્ય ઓછું કર્યું, એટલે આ ભવની અંદરમાં ડગલે ને પગલે કંઈ ને કંઈ અધુરાશ, કંઈ ને કંઈ ઓછપ, કંઈ ને કંઈ ઉણપ એ જીવનની અંદરમાં પરેશાન કરતી રહેશે. તો આ ગ્રંથ આપણને સમજાવે છે કે હરિવિક્રમને આટલી બધી સુખ સાહેબી, આટલી બધી સમૃદ્ધિ, આટલી બધી સફળતા આ બધું સહજ રૂપે કેમ મળતું ગયું? પુણ્યનો ઉદય. જ્યાં જાય છે ત્યાં એના માટે બસ
ફૂલોની સેજ બિછાવેલી છે. જ્યાં જાય છે ત્યાં બધી જ અનુકૂળતા એના ફૂલ બિછાવેલા છે. કોઈ જગ્યાએ કંટક દેખાતા નથી. અને ઘણા એવા હોય કે જ્યાં જાય ત્યાં તકલીફના કોઈ પાર જ ન હોય. વાતાવરણ અનુકૂળ હોય તો પણ પ્રતિકૂળ થઈ જાય. તીર્થંકર પરમાત્મા જ્યારે વિચરણ કરે ત્યારે કાંટા ઊંધા હોય તો પણ કાંટા સીધા હોય તો ઊંધા થઈ જાય. કાંટા સીધા છે ઊંધા થઈ જાય. અને આપણું પુણ્ય એવું છે, આપણો પાપોદય એવો ચાલે છે કે કાંટા ઊંધા હોય ઉલટા હોય તો પણ સીધા થઈ જાય. આ આપણી તકલીફ છે. શાંતિથી કૂતરો સૂતો હોય, આપણે બાજુમાંથી પસાર થઈએ સીધો આપણને ભસવાનું શરૂઆત કરી દે. કારણ કે પુણ્યોદય આપણો નબળો છે, કાચો છે. અને પુણ્યોદય નબળો એટલા માટે મળ્યો કે ગયા ભાવમાં બધી તક હશે, બધી જ અનુકૂળતા હશે, બધી જ સગવડ હશે. ઉપાશયની સામે ઘર, દેરાસરની બાજુમાં ઘર, બધું જ ધર્મ કરવાની અનુકૂળતા હતી, ત્યાગ તપસ્યા કરવાની અનુકૂળતા હતી, દાન શીલ તપ ભાવ ચારેય પ્રકારના ધર્મ કરવાની અનુકૂળતા હતી. છતાં પણ બસ જવા દો ને, નહીં ભાવે, પછી કરશું, ગમે તારે કરશું, આજે નહીં ભાવે. બસ આવા બધા બાના કાઢી અને ધર્મથી દૂર ભાગતા ગયા. અને આજે જીવનમાં પાપનો ઉદય જોવા માટે મળે છે. હવે આ ભાવમાં પણ પાપનો ઉદય આવે છતાં પણ ધર્મ કરવાનું નથી ગમતું. કેટલી વ્યક્તિઓ આવે છે, સાહેબ સંસારમાં તકલીફ છે, પરિવારમાં ઝઘડા છે, બિઝનેસ જોઈએ એવો જામતો નથી, કંઈક આપો ને આરાધના. અમે કહીએ ભાઈ તપસ્યા કરો, આ નવકાર મંત્રનો જાપ કરો, આવી આરાધના કરો, આનાથી ઘણાને ફાયદા થયા છે. સાહેબ એ તો છે જ કે બીજી આપો ને, બીજી આરાધના આપો ને. એટલે એને જાણે કે બીજી આરાધના એટલે બસ કોઈક એવો અલગ પ્રકારનો જાપ આપો, કોઈ એવા વિધિ વિધાન કરાવી આપો, કોઈક એવી કરી આપો જેથી અમારું જીવનનું દરદાર દૂર થાય. એના માટે એક જ રસ્તો છે, ધર્મ સિવાયનો કોઈ રસ્તો નથી. જેટલું પણ પુણ્ય પેદા થયું છે ધર્મના રસ્તે જ પેદા થયું છે. આજે જે પણ કાંઈ આપણે પુણ્ય ભોગવી રહેલા છીએ ને, જે પણ કાંઈ અનુકૂળતા, હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો. હું મારી ઈચ્છા પરિપૂર્ણ કરી શકું છું, તમે તમારી ઈચ્છા પરિપૂર્ણ કરી શકો છો. મને આચાર્ય પદવી મળી એ પણ મારું પુણ્ય. પાત્રતા તો છે જ, ગુરુએ પાત્રતા તો જોઈ, પણ પાત્રતા તો મારા કરતાં ઘણા મુનિવરો છે કે જેની પાસે પાત્રતા છે પણ એમને શિષ્ય પરિવાર ન મળ્યો અને એના કારણે એ લોકોને પદવી મળતી અટકી ગઈ. એટલે આ બધું જીવનમાં જે પણ કાંઈ સારું મળે છે, આ બધું જ અને સારું બને છે, આ બધું જ બને છે ઓનલી પુણ્યના કારણે. હવે જો આવા પુણ્યને આપણે ઓછું કમાવશું, પુણ્ય કમાવાની તક આવી ત્યારે જો પ્રમાદ કરીશું, પુણ્ય કમાવાની તક જ્યારે આવી ત્યારે જો આપણે પછી કરીશું, તો પછી ક્યારે પુણ્ય કમાવશું એ આપણને ખબર નહીં પડે. હરિવિક્રમ જ્યાં પણ ગયો, જે પણ નગરમાં ગયો, જાણીતું નગર, અજાણ્યું નગર, એની હવા પહેલેથી પહોંચી જાય. આટલું પ્રચંડ સૈન્ય, કેટલા બધા એને ઘોડા આપવાની અંદરમાં આવ્યા છે, કેટલા બધા સૈનિકોને રથ આપવાની અંદરમાં આવ્યા છે, જે બધું આપણે આગળ જોયું કે આટલો બધો કરિયાવર લઈ અને જ્યારે એ પોતાના નગર તરફ જવા માટે નીકળી પડ્યો છે. 800 તો હાથી છે, 10,000 ઘોડા છે, 1,000 રથ, અને એ સિવાયના રત્ન સુવર્ણના તો ઢગલે ઢગલા આપેલા છે. આ બધી જ વસ્તુઓ લઈને જ્યારે નીકળ્યો હોય, રસ્તાની અંદરમાં કેટલું વિશાળ સૈન્ય દેખાય, કેટલું વિશાળ સૈન્ય. 10,000 ઘોડા એટલે એની ઘોડાને સંભાળવાના એટલા માણસો, 1,000 રથ, આ બધા જ હાથી ઘોડા સાથે જ્યારે નીકળે છે અને એનો જે વટ પડે છે, લોકો એને ઝૂકતા જાય છે. આ બાજુ આગળથી સમાચાર મળી ગયા અજીત વિક્રમ રાજાને કે દીકરો જબરજસ્ત વિજય પામીને આવે છે, સાથે લગ્ન કરીને આવે છે. એક અપ્રતિમ સુંદરી ભુવન સુંદરી નામની કન્યા છે, જેનું રૂપ આ ધરતી ઉપરનું સૌથી શ્રેષ્ઠ રૂપ છે, એની સાથે લગ્ન કરીને આવી રહેલી છે. આ સમાચાર હરિવિક્રમના પિતાજી અજીત વિક્રમ રાજા અને એમની માતાને મળ્યા. રોજ રાહ જોવે, બસ ક્યારે દીકરો આવે, ક્યારે દીકરો આવે. આ બાજુ પિતાજી અયોધ્યા નગરીની અંદરમાં જબરજસ્ત નગર પ્રવેશની તૈયારી કરાવી છે. બસ દીકરો આટલી અદ્ભુત કમાલ કરીને આવે છે, પોતાના હાથે આટલો મોટો વિજય પ્રાપ્ત કરીને આવે છે. અલંગ્યપુરની અંદરમાં રહેલો વૈરીસિંહ અને મહાબલી હતો, એને જીતીને આવે છે. એવો નગર પ્રવેશ કરાવો કે દુનિયા જોતી રહી જાય. આ બાજુ હરિવિક્રમ રોજ કે ભુવન સુંદરીને, મારા પિતાજી આવા છે, મારું નગર આવવું છે, અમારા નગરજનો આવા છે, મારી માતા તને જોઈને ખુશખુશાલ થઈ જવાની. આ બધું કર્યા પછી ભુવન સુંદરીને પણ ઉત્સુકતા હતી. એ પહેલી વાર આવા કોઈ નગરની અંદરમાં જઈ રહી છે. આ સુધીની અંદરમાં આખી જિંદગી આશ્રમ જંગલોમાં અને એ નાનકડી દુનિયામાં વીતેલી હતી. આટલું મોટું વિરાટ નગર, ધરતી ઉપર આટલા બધા નગરો છે, ધરતી ઉપર આટલી બધી માનવ વસ્તી છે, ધરતી ઉપર આટલું બધું વૈવિધ્ય છે, આ બધું પહેલી વાર જોવે છે.
એક પછી એક દિવસો ક્રમશઃ પસાર થતા ગયા અને દૂરથી અયોધ્યા નગરીની મહાલયો જોવાની અંદરમાં આવ્યા અને હરિવિક્રમ કહે છે, જોઈ લો આ અમારું નગર, જાણે કે આકાશ સાથે વાતો કરનારી ઇમારતો અહીંયા ખડેલી છે. જો સૂર્યના તડકાની અંદરમાં ચમકતી સોનાના કલશો નગરના હવેલીઓ ઉપર ચમકતા રહેલા છે. વિરાટ નગરને જ્યારે જોવે છે ત્યારે ભુવન સુધી કલ્પના કરે છે કે કેટલું મજાનું નગર હશે, કેવા નગરના લોકો હશે, જ્યાં મારે જિંદગી વિતાવવાની છે, જ્યાં મારે હવે રહેવાનું છે, જ્યાં મારે આખો નવો સંસાર ઊભો કરવાનો છે. અને આ બધી કલ્પના કરતા અયોધ્યા નગરીમાં નજીકની અંદરમાં આવી પણ ગયા. અને આ બાજુ અજીત વિક્રમને જ્યારે સમાચાર મળ્યા, બસ દીકરો આવી ચૂકેલો છે, દરેક ઘર શણગાર્યું છે, દરેક રસ્તા, દરેક શેરી, દરેક 4 રસ્તા. અને નગરજનો તો વિચારે છે કે કેટલા વર્ષો પછી હરિવિક્રમ જોવા માટે મળશે. એની જે સમાચાર મળ્યા છે, એના જે પરાક્રમોની ગાથાઓ જાણી છે, એ જમાનામાં ભલે વોટ્સએપ નહોતા, એ જમાનામાં ભલે યુટ્યુબ, ટ્વિટર કે ફેસબુક કે આ બધી મીડિયાની દુનિયા નથી, ભલે એ જમાનાની અંદરમાં મોબાઈલ નહોતા, છતાં પણ વગર મોબાઈલે લોકોને સમાચાર પહોંચી જતા હતા. એવી આખી એક સંદેશા પદ્ધતિ વિકસેલી હતી. અત્યારે તો મોબાઈલનું નેટવર્ક કદાચ ઠપ થઈ જાય. કદાચ તમને ખબર હશે કે આઝાદીનો જ્યારે પ્રસંગ ચાલુ હતો અને 1857ની અંદરમાં જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ કરવાનો હતો, જ્યારે અંગ્રેજોની સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું બ્યુગલ ફૂંકવાનું હતું, હવે એ જમાનામાં મોબાઈલ તો હતા જ નહીં, ન પેજર, ન મોબાઈલ, ન વોટ્સએપ, કોઈ કહેતા એવી મીડિયાની સાધન સામગ્રી નથી. અને છેક મેરઠમાંથી આ સંદેશો પસાર કરતા સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે મેસેજ પહોંચી ગયો કે આ તારીખે, આ દિવસે, આટલા વાગે આપણે એક સાથે બધાએ સ્વાતંત્ર્ય સંગ્રામનો ઝંડો ઉઠાવવાનો છે અને મુઠ્ઠીભર અંગ્રેજોને અહીંયાથી ભગાવવાના છે. આ તો એક દિવસ પહેલા, કમનસીબે એક દિવસ પહેલા મંગલ પાંડે મજબૂરીના કારણે એને સ્વાતંત્ર્ય સંગ્રામ કરી લેવો પડ્યો અને એના કારણે આખી યોજના થોડી ખોરંભાઈ ગઈ. વરના જો એક દિવસ પછી 1857માં એક દિવસ પછી અગર જો આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોત ને, હિન્દુસ્તાનના ખૂણામાંથી લાખો વ્યક્તિઓ અંગ્રેજોને એવા તબાહ કરી લે કે આજે આપણે જે આ બધું અંગ્રેજોના કારણે જે આ પાર્ટીશન, દેશના ભાગલા અને દેશની અંદરમાં હજી પણ અંગ્રેજીએ જે જોવા માટે મળે છે, કદાચ જોવા માટે ન મળે. પણ આપણું કમનસીબ. કહેવાની બાબત એ છે કે આ બધા સમાચાર એ જમાના લોકોએ કેવી રીતે પહોંચાડ્યા હશે, કેવી રીતે લોકો સુધી આ સમાચાર મેસેજ પહોંચાડ્યા હશે. બસ એની પણ એક સંદેશા પદ્ધતિ હતી. અને આ સમાચાર દ્વારા નગરની પ્રત્યેક વ્યક્તિઓને સમાચાર મળ્યા છે કે અપ્રતિમ સુંદરીને લઈને આવે છે, અમાપ ધન સામગ્રી સાથે આવે છે, અદ્ભુત પરાક્રમ કરીને આવે છે આપણો નગરનો ભાવિ રાજા. આખું નગર શણગાર્યું છે. નગરની એક વ્યક્તિઓ જાણે કે પોતાનો દીકરો આવે છે એવા ઉલ્લાસની અંદરમાં છે. નગરમાં જ્યાં પણ નજર નાખો જાણે કે એક સ્વર્ગલોકની અલકાપુરી જેવી નગરી બની ગઈ છે. આ બાજુ અજીત વિક્રમ રાજા પોતે હાથી ઉપર બેસી નગરની બહાર ગયા અને જ્યાં પિતાજીને આવતા જોયા છે અને હરિવિક્રમે જે દોટ લગાવી છે, જે રીતે દોડ્યો છે, એક નાનકડો બાળક પોતાના પિતાને કેવા ભેટવા માટે આતુર હોય અને પોતાના રથમાંથી દોડ્યો છે. પાછળ ભુવન સુંદરી પણ આવે છે અને આ બાજુ અજીત વિક્રમે હરિવિક્રમને દોડતો આવ્યો જોયો. એમને પણ હાથી ઉપરથી છલાંગ લગાવી અને દીકરા તરફ જે દોડ્યા છે. અને પછી જે બાપ અને દીકરાનું જે મિલન થયું છે, જોનારાની આંખમાંથી આંસુ આવી ગયા. દીકરો પગમાં પડવા તૈયાર છે અને પિતાજી એને બાહુપાસમાંથી છોડવા તૈયાર નથી. હરિવિક્રમની આંખમાં આંસુ છે કે પિતાજી, કેટલા વર્ષો પછી આપના દર્શન થયા. પિતાજી, હવે આપની સેવામાં આવી ગયો છું, આપને હવે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. બાપ અને દીકરાનું મિલન જોયા પછી ભુવન સુંદરી પણ વિચારે છે કે કેવા સમર્થ પિતા છે, કેવું નગર છે. આ બાજુ હરિવિક્રમે પરિચય કરાવડાયો કે પિતાજી, આપની પુત્રવધુ ભુવન સુંદરી પણ પગે લાગી, આશીર્વાદ આપ્યા. આ બાજુ અજીત વિક્રમની પત્ની એટલે કે હરિવિક્રમની માતા, એને પણ પગે લાગ્યો. માતાને પણ ભેટીને આંસુ વહાવ્યા. ભુવન સુંદરીએ પણ માતાને ભેટી પડી અને કીધું, બેટા તું તારી માના ઘરમાં જ છે બેટા, એવી કોઈ ચિંતા નહીં કરવાની. બધાને હવે બેસાડ્યા છે હાથીના હોદ્દા ઉપર. સોનાની અંબાડી છે. રાજા અજીત વિક્રમ પોતે છત્ર ધરીને ઊભા છે અને જે રીતે નગર પ્રવેશ થાય છે, નગરની શોભા, નગરની શણગાર, નગરમાં ઠેર ઠેર પૂરાયેલા મોતીના ચોક, રંગોળી, ઢોલ નગારા, ઢોલ ત્રાસા
અને આ બધાની સાથે 10,000 ઘોડા, 1,000 રથ, 200 હાથી, 800 હાથી, આ બધાની સાથે જ્યારે અંદર પ્રવેશ થયો છે, લોકો ફાટી આંખે જોવે છે. હરિવિક્રમને જોવું કે ભુવન સુંદરીને જોઈએ કે પાછળ આવનારી સમૃદ્ધિને જોઈએ કે એની પાછળ રહેલા રથોને જોઈએ કે એની પાછળ રહેલા ઘોડા કે પદાતિઓને જોઈએ. હૈયે હૈયું ભીડાય, જાણે કે કીડિયારું ઉભરાવું હોય. નગરમાં ચાલવાની રસ્તા નથી, રાજમાર્ગો આખા ઉભરાઈ ગયેલા છે. એ રીતે ધીરે ધીરે કરતા 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 પ્રવેશ કર્યો. રાજમહેલની અંદરમાં આવ્યા. આખી સભા ભરાણી. સભાની અંદરમાં હરિવિક્રમે બહુ ટૂંકની અંદરમાં આખું બયાન કરી બતાવ્યું કે અહીંયાથી ગયો અને કેવી રીતે પાછો આવ્યો. ભુવન સુંદરી બધાનું સ્વાગત થયું, આરતી કરીને અંદરમાં સ્વાગત થયું. આ બધું જ કરતા 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 દિવસ પરિપૂર્ણ થયો. પિતાજીના આશીર્વાદ લઈ હરિવિક્રમ અને આ બાજુ ભુવન સુંદરી પર પોતાના સસુરજીના આશીર્વાદ લઈ અને પોતાના મહેલની અંદરમાં ગયા. મહેલ નથી, જાણે કે એક નાનકડું નગર છે, એટલો વિરાટ મહેલ. એની અંદરમાં રહેવાનું અને ભુવન સુંદરીને કહે છે કે આ આપણો મહેલ, આ આપણું ઘર, આમાં આપણે રહેવાનું છે. અને ઘરની જે શોભા જોઈ છે, અજીત વિક્રમે સંપૂર્ણ તૈયારી કરી છે. આવનારો દીકરો અને આ અપ્રતિમ સુંદરી એવી ભુવન સુંદરીને એક પણ વસ્તુ ઓછી ન પડે. બસ જાણે કે દિવસો પાણીના રેલાની જેમ પસાર થાય છે. મેં તમને પહેલાં કીધું ને, પુણ્યનો ઉદય હોય છે ત્યારે બધું જ સહેલું, સરળ અને બધું સીધું ઉતરતું હોય છે. પણ જે દિવસે પુણ્ય પરવાને છે, બધું ઉલટું પડે, બધા વિરોધની અંદરમાં આવે. આપણા જ માણસો આપણા વિરોધની અંદરમાં આવી જાય. દિવસો પસાર થાય છે. રાજકાજની અંદરમાં ભાગ પણ લેવામાં આવે છે. ભુવન સુંદરીને રોજ અલગ અલગ જગ્યાની અંદરમાં ફરવા માટે લઈ જવામાં આવે છે. નગરની અનેક સ્ત્રીઓ ભુવન સુંદરીને મળવા માટે આવે છે. ભુવન સુંદરી પણ નગરની સ્ત્રીઓની સાથે જે રીતે જોડાઈ ગઈ, એના સુખ દુઃખનો એક જે હિસ્સો બની ગઈ. નગરની સ્ત્રીઓને કીધું કે તમારે ગમે ત્યારે મને બેન ગણીને મારી પાસે આવી જાઉં. તમારી ભગીની છું, તમારી બહેન છું. મને તમે કોઈ રાણી નહીં ગણી લેતા. તમારા સુખ દુઃખમાં હું તમારી સાથે પડખે ઊભી છું. અને આ રીતે એટલા બધા પાણીના રેલાની જેમ પસાર થાય છે કે દિવસોના દિવસો પસાર થયા. એક દિવસ અજીત વિક્રમ રાજાએ જોયું કે હરિવિક્રમ સમર્થ છે, સંપૂર્ણ યોગ્ય છે, સર્વાંગ સંપૂર્ણ છે, એની પાસે બધી જ પ્રકારની યોગ્યતા લાયકાત છે. એટલે એક દિવસ અજીત વિક્રમે હરિવિક્રમને બધું જ રાજ્ય સોંપ્યું, બધું સોંપી દીધું. અને હરિવિક્રમને રાજ્ય સોંપ્યા પછી અજીત વિક્રમ રાહ જોવે છે કે બસ કોઈ સારા મુનિવર આવે, એમની પાસે સંયમ જીવનનો સ્વીકાર કરો. નિવૃત્ત બની ગયા છે. સમર્થ દીકરો હોય, સક્ષમ દીકરો હોય અને આના જેવો પુત્ર મળ્યો હોય તો કયા પિતાજી પોતે રાજ્ય ઉપર બેસી રહે? બસ રાહ જોવે છે કોઈ ઉત્તમ મુનિવર આવે, કોઈક મહાત્મા આવે. અને મહાત્મા આવે તો એની સાથે મારે સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. બહુ સંસાર ભોગવ્યો. આ કથા આપણને સમજાવે છે કે જૂના કાળની અંદરમાં છેલ્લે પણ સંયમ જીવન લગભગ લોકો લેતા હતા. કોણ જાણે આજનો જે વયોવૃદ્ધ જે વર્ગ છે ને, જે સમર્થ છે, શરીરથી સશક્ત છે, પરિવારની કોઈ ચિંતા નથી, આર્થિક રીતે સલામત છે, છતાં પણ એ લોકોને ઉત્તમ ગુરુનો યોગ મળ્યા પછી પણ સંયમ જીવન સ્વીકારવાનું મન નથી થતું. આપણે દિવાળીના પ્રવચનની અંદરમાં પરમાત્માના સપનાની અંદરમાં જ્યારે વાત બતાવી ત્યારે કહેલું હતું કે જો ખાલી માત્ર સશક્ત વૃદ્ધ પુરુષો પણ જો સંયમ જીવનના માર્ગે આવે અથવા તો આ જીન શાસનની સેવા કરવા માટે જો આગળ આવી જાય તો આખી એક નવી દુનિયા રચાઈ જાય, એક આખું વિશ્વ બદલાઈ જાય. એમનું પણ બદલાય અને એમના કારણે જીન શાસનને પણ બહુ મોટો રાહત અને ફાયદો થઈ જાય. પરંતુ જૂના કાળની અંદરમાં આ રિવાજ હતો કે ઉંમર થાય, દીકરો યોગ્ય બને, રાજકાજ સોંપી દેવાનું અને પોતે સંયમ જીવનના માર્ગે ચાલી જવાનું. આ બાજુ હરિવિક્રમ સમર્થ બન્યો એટલે સોંપી દીધું. એમના વિચાર દીકરાને સોંપી દઈશ, કાલે ઉઠી સેવા નહીં કરે તો. યોગ્ય દીકરા હતા, વિનયી વિવેકી હતા અને ઉત્તમ મુનિવરની રાહ જોવે છે. એમાં એક દિવસ ઉદ્યાન પાલકે સમાચાર આપ્યા કે આપણા ઉદ્યાનની અંદરમાં એક સમર્થ અવધિ જ્ઞાની મુનિવર પધાર્યા છે. મુનિવરની દેશના સાંભળવા ગયા. દેશના સાંભળતા અજીત વિક્રમ રાજાને મન થયું કે જે ગુરુની શોધમાં હતો એ ગુરુદેવ આવી ચૂકેલા છે, મારે સંયમ જીવન લેવું છે. આ બાજુ ભુવન સુંદરી, હરિવિક્રમ આ બધાની સંમતિને પ્રાપ્ત કરી અને ઠાઠમાઠથી પોતાના પિતાની દીક્ષાનો મહોત્સવ કર્યો છે. હવે જેનો દીકરો આટલો સમર્થ હોય અને પિતા આટલું મોટું પરાક્રમ કરવા જતા હોય તો દીકરો શાંતિથી બેસી રહે. ભવ્ય દીક્ષાનો મહોત્સવ કર્યો
અને પિતા અને માતાનો દીક્ષાનો મહોત્સવ પરિપૂર્ણ કર્યો. આ બાજુ રાજ્ય કાજની અંદરમાં હરિવિક્રમના દિવસો પસાર થતા જાય છે. આગળ શું ઘટના બને છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો